તો પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને થશે ચર્ચા। સીએમ ડેપ્યુટી સીએમ સી.આર. પાટીલ રહેશે હાજર। વિવિધ સેલ અને મોરચાની બેઠક પણ મળશે। વિવિધ મોરચાઓને સોંપાશે જવાબદારી। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે। કમલમમાં વિડીયો કોન્ફરન્સથી ખેડૂતોને સંબોધશે। પ્રદેશ બીજેપી પ્રમુખ સી.આર. પાટીલ જોડાશે। આજે જેઈઈ એડવાન્સનું પરિણામ 10 વાગે વેબસાઇટ પર જાહેર થશે। પરિણામ 6 ઓક્ટોબરથી કાઉન્સિલની પ્રક્રિયા થશે શરૂ। 27 સપ્ટેમ્બરના રોજ લેવાઈ હતી પરીક્ષા। 1,60,831 ઉમેદવારે આપી હતી પરીક્ષા। ગુજરાતમાં કોરોનાના નવા 1302 કેસ, વધુ 9 દર્દીના થયા મોત। ગુજરાતમાં કોરોનાના 1.42 લાખ કેસ, સુરતમાં 283 કેસ, 4ના મોત, અમદાવાદમાં 191 કેસ, 3ના મોત, રાજકોટમાં 152 અને વડોદરામાં 133 કેસ, જામનગરમાં 92 અને ગાંધીનગરમાં 60 કેસ, મહેસાણામાં 53 અને અમરેલીમાં 27 કેસ, ભરૂચ અને પાટણમાં 22 કેસ, સુરેન્દ્રનગરમાં 22, કચ્છમાં 19 કેસ। દેવોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા માસ્ક વગર દેખાયા। બ્લડ ડોનેશન કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાવ્યા। બનાસકાંઠાના કાર્યક્રમમાં પરબત પટેલ દ્વારા કોવિડના નિયમોનો ભંગ, નેતાઓએ માસ્ક અને સામાજિક અંતર ન જાળવ્યું। સુરેન્દ્રનગરના કાર રેસ ચાલક ભરત દવેનું કોરોનાને કારણે નિધન થયું। 5 વખત આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન રહ્યા। શેરી ગરબાને લઈને ખેલૈયાઓ માટે આનંદના સમાચાર। નવરાત્રી મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જાહેરાત। અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે ગરબામાં છૂટછાટ। 200 લોકોને એકઠા થવાના શરતોની વિચારણા। નીતિન પટેલે જાહેરાત કરી કે જાહેર સ્થળો પર મોટા પાયે યોજાતા કાર્યક્રમો પર રોક લગાવાશે। સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં આરોગ્ય વિભાગની બેદરકારી। જાહેર રસ્તા પર ઇન્જેક્શન, પીપીઈ કિટ સહિતનો જથ્થો ફેંકાયો। ગાંધીધામ ગળપાદર જેલમાં કોરોના વિસ્ફોટ। ગળપાદર જેલમાં કોરોનાના 36 કેસ, જેલમાં અત્યાર સુધી 45 કેસ। ધારાસભ્ય વિમલ ચુડાસમાનો કોરોના પોઝિટિવ। સોમનાથના એમએલએનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। સુરતમાં એસજીસીસીઆઈ ઉપપ્રમુખ પદે આશિષ ગુજરાતીનો વિજય થયો। સીએમ નીતિશ મોદીની સતત બીજી વાર થઈ હાર। કચ્છની અબડાસા વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના નિરીક્ષક સીજે ચાવડા 3 દિવસની મુલાકાતે। કોંગી કાર્યકરો સાથે બેઠક યોજી જવાબદારી સોંપી અને તમામ કાર્યકરોને ખભે ખભો મિલાવીને કામ કરવાની હાકલ। આવતીકાલે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને થશે ચર્ચા। સીએમ ડેપ્યુટી સીએમ સી.આર. પાટીલ રહેશે હાજર। પેટા ચૂંટણીની સોંપાશે જવાબદારી। આવતીકાલે સ્મૃતિ ઈરાની આવશે ગુજરાત। કમલમમાં વિડીયો કોન્ફરન્સથી ખેડૂતોને સંબોધશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ વિડીયો કોન્ફરન્સથી ખેડૂતો સાથેના સંબોધનમાં જોડાશે। ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો। અમિત ચાવડાએ ટેકાના ભાવે મગફળી ખરીદી અને કૃષિ બિલને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા। અમદાવાદમાં આત્મનિર્ભર ફોર્મમાં કટકીની આશંકા। આત્મનિર્ભર લોનમાં આપે છે 10,000 રૂપિયા। અમુક લોકો ફોર્મ ભરવાના 50 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। નોકરી કરતા લોકોને પણ આપે છે લોન। લોન ફોર્મમાં જ નોકરીની જગ્યાએ ધંધો બતાવી દે છે। વિડીયોમાં મહિલા કર્મી સ્વીકાર્યું કે કોઈ ચેક કરવા નથી આવતું। જામનગરની જીજી હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 122 હોસ્પિટલોને ફાયર સેફટીની નોટિસ અપાઈ। ફાયર વિભાગ દ્વારા 64 હોસ્પિટલને નોટિસ આપી, ત્યારે હવે તંત્ર કડક કાર્યવાહી ક્યારે કરશે તે એક મોટો સવાલ। ફાયર સેફટી એક્ટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા સરકાર પર પ્રહાર। કહ્યું કે ફાયર સેફટી મુદ્દે મહાનગરોમાં સ્થિતિ ખરાબ। વધુમાં કહ્યું કે ફાયર સર્વિસમાં 40% જગ્યાઓ ખાલી। ગુજરાતમાં કોર્ટના આદેશનું નથી થતું પાલન। જાહેરાતો માત્ર કાગળ પર। ખોટી રીતે હેરાન કરાતા હોવાની બાબતે કુબેરનગરમાં પોલીસ અને વેપારી વચ્ચે બોલાચાલી। દંડ ફટકારતા વેપારીઓ પરેશાન।
અમદાવાદના હાટકેશ્વરમાં સ્કૂલ ફી માફીને લઈને એનએસયુઆઈનો વિરોધ 100% સ્કૂલ ફી માફી કરવાની માંગ, પોલીસે કરી કાર્યકરોની અટકાયત। ફી મામલે નિકોલ ડિવાઇન સ્કૂલની દાદાગીરી, શાળા સંચાલકોએ 75% ફી માટે વાલીઓને લખ્યો પત્ર। સ્કૂલ ફી મામલે નીતિન પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, શાળામાં માત્ર ટ્યુશન ફી વસૂલી શકાશે। કહ્યું, ટ્યુશન ફીમાં 25%ની રાહત તેમજ અન્ય કોઈ ફી ન વસૂલવા શાળાઓને સૂચનાઓ આપવામાં આવી। મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, 10 લાખ પરિવારને મળશે રાહત દરે અનાજ। પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને મળશે લાભ, દિવ્યાંગ ગંગા સ્વરૂપ બહેનો વૃદ્ધોને મળશે લાભ। સુરત આરટીઓ દ્વારા વસૂલાશે ચાર્જ, લોકડાઉનમાં એક્સપાયર લર્નિંગ લાયસન્સનો ચાર્જ, એપોઇન્ટમેન્ટ વગર એક્સટેન્ડ થશે લાયસન્સ। લર્નિંગ લાયસન્સ રિન્યુઅલના ચાર્જ 150 ગ્રાહકોના માથે, કોરોના હોવાથી ટેસ્ટ અને એપોઇન્ટમેન્ટમાંથી અપાઈ હતી મુક્તિ। સુરતના જીમ ટ્રેનરનું સ્ટેરોઇડને લીધે હાથ પર અસર થતા મોત નીપજ્યું, બને ત્યાં સુધી સ્ટેરોઇડનો ઉપયોગ કરવો નહીં। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા તંત્રની કામગીરી, મેલેરિયાની બ્રીડિંગ રોકવા 741 એકમોમાં કાર્યવાહી। શાંતિ એશિયાટિક સ્કૂલને 20,000નો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે યુટુયા સ્કૂલને 15,000નો દંડ ફટકારાયો। પૂર્વ ઝોનના 51 એકમો, ઉત્તર ઝોનના 34 એકમો, પશ્ચિમ ઝોનના 3 એકમોને નોટિસ ફટકારાઈ। દક્ષિણ ઝોનમાં 5 એકમોને નોટિસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 એકમો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 35 એકમોને નોટિસ ફટકારાઈ। સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, પીએમ રૂમના ટોયલેટમાંથી મળી નવજાત બાળકની લાશ। ડીસામાં મેડિકલ વેસ્ટ રસ્તે રઝળતો મળી આવ્યો, લોકો માંગ કરી રહ્યા છે મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કાર્યવાહી કરવામાં આવે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીને પહોંચી ઇજા, વન વિભાગે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી। અમરેલીના ધારી પંથકમાં વરસાદ વરસ્યો, ધારી, આંબરડી, ડાંગાવદરમાં વરસાદ, જોકે વરસાદથી ખેડૂતો ચિંતામાં। સુરેન્દ્રનગરના ચોટીલામાં ખેડૂત સહાય યોજનાના ફોર્મ ભરવાની કામગીરી બંધ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જૂનાગઢના માળિયાહાટીનામાં ખેડૂતનો વિરોધ, મગફળીના પાકની હોળી કરીને વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાગી લાઈન, ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોની લાઈન। સુરતમાં એમડી ડ્રગ્સ કેસમાં ચોંકાવનારો ખુલાસો, આદિલ અને ટોળકીએ બનાવ્યું હતું વોટ્સએપ ગ્રુપ, આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મિનાલ કરતો। આદિલ અને મિનાલના મુંબઈ દમણ સુધી સંપર્ક, 3 મહિનાની કોલ ડિટેલ, લોકેશન તરફ તપાસ કરાશે। સલમાને વાપીના મનોજ મારફતે મંગાવ્યું હતું ડ્રગ્સ, ડ્રગ્સ વેચનાર આરોપીને પકડવામાં મળી સફળતા। ડ્રગ્સ કેસમાં આદિલના વધુ 4 દિવસના રિમાન્ડ, પોલીસે તૈયાર કરી 40 નબીરાની લિસ્ટ, 20ની પૂછપરછમાં વધુ નામ ખુલવાની શક્યતા। મોરબીના હળવદનો દુષ્કર્મ મામલે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, પીડિતાના ભાઈએ કરી હતી પોલીસ ફરિયાદ। સુરત પાંડેસરામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, પાંડેસરા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, જમીન મામલે હતો વિવાદ। અમદાવાદમાં વાહન ચાલક અને ટીઆરબી જવાન વચ્ચે બબાલ, ગાડી છોડાવવા પૈસા માંગ્યા હોવાનો આરોપ, વિડીયો વાયરલ। જામનગરમાં સગીરા સાથે ઊંઘની દવા પીવડાવી 4 લોકોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે 3 આરોપીને ઝડપ્યા, 1 ફરાર, સગીરાની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર। દિયોદરના રૈયામાં જૂથ અથડામણનો વિડીયો સામે આવ્યો, 10 લોકોના ટોળાએ હુમલો કરતા 4 લોકોને ઇજા, ઇજાગ્રસ્તોની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, હુમલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અમદાવાદમાં યુવક ચોરી છુપીથી મહિલાઓના ફોટા પાડનારને મેથી પાક, પોલીસે યુવકની અટકાયત કરી। વડોદરાની મહીસાગર નદીમાંથી યુવતીનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો, યુવતીની ઓળખ હજુ અકબંધ। કચ્છના મહેશ્વરી નગરમાં યુવકની હત્યા, યુવતી સહિત 3 લોકો સામે ફરિયાદ, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા। મહેસાણાના ધરોઈ ડેમથી જતા કેનાલમાં 2 બાળકોના મોત થયા, સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા। દાહોદના લીમખેડા ઘાટ પાસે ખાનગી બસ પલટી, દુર્ઘટનામાં બાળકીનું મોત, 25થી વધુ ઘાયલ।
સુરતના ઓલપાડ કિમ બજારમાં દુકાનદાર સાથે છેતરપિંડી, 54,000ની આચરી છેતરપિંડી. વલસાડમાં બાળકની લાશ મળતા ચકચાર. વલસાડના વસિયર ખાતે બની ઘટના. બાળકના માતા પિતા શોધવા પોલીસની કવાયત. સુરત ડ્રગ્સ કેસમાં આદિલના સંપર્કમાં 40 નબીરાઓ, 20 જેટલા મિત્રોની પોલીસે કરી પૂછપરછ. હાથરસ ગેંગરેપ મામલે વડોદરામાં વિરોધ. સ્થાનિક યુવકોએ નોંધાવ્યો વિરોધ. રેલી યોજાય તે પહેલા પોલીસે કરી અટકાયત. વડોદરામાં હાથરસ ગેંગરેપના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. પોલીસ કાફલાએ ન કરી કોઈની ધરપકડ. હાથરસ ઘટના મુદ્દે સુરતના પાંડેસરામાં ઉગ્ર વિરોધ. દલિત, કોંગ્રેસ અને યુપી સમાજના લોકોનો વિરોધ. જૂનાગઢ ગિરનાર રોપવેનું સફળ ટેસ્ટિંગ. તમામ ટ્રોલીનું ચેકિંગ કરાયું પૂર્ણ. ઓસ્ટ્રિયાથી આવેલ એન્જિનિયરોએ કર્યું ટેસ્ટિંગ. ટૂંક સમયમાં રોપવેનું કરાશે લોકાર્પણ. સુરતના લિંબાયતમાં રાવણ અને સુલતાન ગેંગ વચ્ચે હુમલો. રાવણ ગેંગના સભ્યોએ સુલતાન પર કર્યો હુમલાનો પ્રયાસ. સુલતાન ફરાર થતા રાહુલ નામના શખ્સ પર હુમલો. લુખ્ખા તત્વોએ કારમાં કરી આગ ચંપી. ખેડાના કપડવંજના ખેડૂત નીતિન પટેલને સજીવ ખેતીમાં રાજ્યકક્ષાનો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયો. નીતિન પટેલે પોતાના ખેતરમાં સજીવ ઓર્ગેનિક ખેતી કરી. 4 પ્રકારના તરબૂચ, ટેટી તેમજ મગફળીનો લીધો પાક. રાજ્યકક્ષાએ 2019-20માં સજીવ ખેતીમાં પ્રચાર પ્રસાર તેમજ જાગૃતિ લાવવા 51,000નો ચેક આપી સન્માન કરાયું. કૃષિ કાયદાને લઈને મનસુખ માંડવિયાએ આપી માહિતી. ખેડૂતોને જુઠ્ઠાણાથી દૂર રહેવા માંડવિયાની અપીલ. માંડવિયાએ કહ્યું, કૃષિ સુધારાથી ખેડૂતોને થશે ફાયદો. ખેડૂત આત્મનિર્ભર સશક્ત બને તે દિશામાં લેવાશે પગલાં. મહેસાણાના જોટાણામાંથી બાળકની લાશ મળી. ઝાડીમાંથી 5 વર્ષના બાળકની લાશ મળી. માઉન્ટ આબુમાં જુગાર રમતા ગુજરાતી જુગારીઓ ઝડપાયા. ગુડલક કોટેજ હોટલમાં રમાતા જુગાર. પોલીસે 93,200 રૂપિયા અને 5 મોબાઈલ કર્યા જપ્ત. જુગાર પર માઉન્ટ પોલીસની આ 4થી મોટી કાર્યવાહી. જૂનાગઢમાં સિંહ પરિવારની પજવણીનો વિડીયો વાયરલ. ગીરની બોર્ડર પરનો વિડીયો હોવાની શક્યતા.